પદાર્થોમાંથી અનેક વખત જીવડા નીકળવાની જે કમ્પ્લેન્સ આવતી હતી અને તેના આધારે જ હવે શંકાસ્પદ પનીર અને દૂધના નમૂના રાજકોટમાંથી લેવામાં આવ્યા છે। જેતપુરના ટાકુડીપરા વિસ્તારમાં ફૂડ વિભાગના દરોડા પડ્યા। ગાંધીનગર અને રાજકોટ ફૂડ વિભાગના રજવાડી ડેરી પ્રોડક્ટમાં દરોડા પડ્યા છે। તો ફૂડ વિભાગે શંકાસ્પદ પનીર અને દૂધના સેમ્પલ લીધા છે। સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલવામાં આવશે અને તે લેબના પરિણામ બાદ શું એ ખાવા લાયક હતું કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે। તો વારંવાર આપ જોઈ શકો છો ક્યારેક ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળે છે, જીવડા નીકળે છે અને આ સાથે જ નિમ્ન કક્ષાની જે ખાદ્ય પદાર્થો હોય છે તેનું વેચાણ થતું હોય છે માત્ર ફાયદા માટે। કેટલાક વેપારીઓ તેનો દુરુપયોગ કરતા હોય છે અને એટલા માટે જ ફૂડ વિભાગ સક્રિય થયું છે અને હવે રાજકોટમાં જેતપુરમાં આ દરોડા પડ્યા અને દૂધ અને પનીરના શંકાસ્પદ દૂધ અને પનીરના સેમ્પલ લેવામાં આવ્યા છે। આ સેમ્પલને લેબમાં મોકલવામાં આવ્યા અને લેબના પરિણામ બાદ તેના રિપોર્ટથી નક્કી કરાશે કે આ સેમ્પલ ફેલ થયું છે કે નહીં।